ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ધોરણ 11 પ્રકરણ 4 ગતિના નિયમો. બરોબર? તો આપણે હવે પહેલા આને અંગે પ્રસ્તાવના જોઈએ કે સ્થિર પદાર્થ કોઈ હોય તો સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અથવા તો કોઈ ગતિમાન પદાર્થ હોય એની ગતિ અટકાવવા માટે, એટલે કે એને સ્થિર કરવા માટે કોઈ બાહ્ય બળ આપણે લગાવવું પડે છે. વ્યવહારમાં આપણે આ વસ્તુ જોઈએ છીએ. બરોબર છે? હવે આ જે બાહ્ય બળ છે એ પદાર્થ સાથે સંપર્કમાં હોય પણ ખરું અને ન પણ હોય. એટલે કે પદાર્થ ને ગતિમાં હોય અને એને સ્થિર કરવા માટે અથવા તો સ્થિર હોય ત્યારે ગતિમાં લાવવા માટે આપણે જ્યારે એને ધક્કો મારીએ, એટલે કે કંઈક બાહ્ય બળ લગાડીએ, ત્યારે આપણે પદાર્થ સાથે સંપર્ક કરીએ છીએ. પણ ધારો કે આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર કોઈ પદાર્થને મૂકી દઈએ, એને મુક્ત પતન કરાવીએ, તો તે સ્થિર સ્થિતિમાંથી ગતિમય સ્થિતિમાં આવી જાય છે. હવે એ વખતે પદાર્થ ઉપર જે બાહ્ય બળ લાગે છે તે ગુરુત્વાકર્ષી બળ છે. હવે ગુરુત્વાકર્ષી બળ જે છે એ ક્ષેત્ર બળ છે. એ પદાર્થ સાથે સંપર્કમાં આવે ત્યારે જ લાગે એવું જરૂરી નથી. એટલે કે જે પણ કોઈ બાહ્ય બળ લાગે છે પદાર્થ ઉપર, તે તેની સાથે સંપર્કમાં હોઈ પણ શકે અને ન પણ હોય. એટલે કે બળ બે પ્રકારના આપણે કહી શકીએ, એક સંપર્ક બળ અને એક ક્ષેત્ર બળ. હવે પદાર્થની ગતિ માટે સૌ પ્રથમ એરિસ્ટોટલે એક માન્યતા રજૂ કરી હતી અને એ આગળ જતા ખોટી ઠરી હતી. એટલે એની માન્યતા જે છે એ ભૂલ ભરેલી હતી એવું કહેવામાં આવે છે. તો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા, એમાં એણે એવું કહ્યું હતું કે કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ હંમેશા જરૂરી છે. હવે આ માન્યતા જે છે એની એ કેવી રીતે ભૂલ ભરેલી સાબિત થઈ એ આપણે જોઈએ. તો એ માટે આપણે ગેલિલિયોએ જે માન્યતાઓ રજૂ કરી, જે અવલોકનો રજૂ કર્યા, અને એ અવલોકનો પાછા પ્રયોગો ઉપરથી કરવામાં આવેલા હતા. એટલે હવે એ આપણે જોઈએ. તો હવે જોઈએ આપણે જડત્વનો નિયમ. એટલે એ ગેલિલિયોએ ઢળતા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટેના બે પ્રયોગો કર્યા. હવે એમાંનો આપણે પ્રથમ પ્રયોગ જોઈએ. બરોબર છે? તો પ્રથમ પ્રયોગની અંદર એણે આવા આકૃતિમાં દર્શાવ્યા મુજબના બે સમતલો સામ સામે ગોઠવ્યા અને ત્યારબાદ એક સમતલ ઉપરથી ગોળાકાર પદાર્થને મુક્ત રીતે ગતિ કરાવવા માટે છોડી મૂક્યો. તો એણે જોયું કે આ પદાર્થ જેમ જેમ નીચે જાય તેમ તેમ તેની ગતિ એ પ્રવેગિત ગતિ થાય છે. એટલે કે તેનો વેગ સતત વધતો જાય છે. બરોબર? હવે એ જ પદાર્થ જ્યારે સામેના ઢોળાવ ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તેની ગતિ પ્રતિપ્રવેગી ગતિ થાય છે. એટલે કે તેનો વેગ ક્રમશઃ ઘટતો જાય છે. તો એના ઉપરથી એને વિચાર્યું કે જો આ બેની વચ્ચે અહીંયા કોઈ આપણે સમતલ ઉપર પદાર્થની ગતિ વિચારીએ તો એ સમતલ પરની જે ગતિ છે એ અચળ વેગી ગતિ હોવી જોઈએ. બરોબર? કે જેને આપણે વચગાળાની સ્થિતિ એની કહી શકીએ. એટલે કે અચળ વેગથી એ ત્યાં ગતિ કરતો હોવો જોઈએ. આવી રીતે એણે આપણને તારણો આપ્યા. પછી એણે બીજો પ્રયોગ જોયો. બીજા પ્રયોગની અંદર પણ એણે આવો આકૃતિમાં દર્શાવ્યા મુજબના ઢળતા સમતલો ગોઠવ્યા. હવે પહેલા પ્રયોગની અંદર એણે સમતલની ઊંચાઈ બંને બાજુએ સમાન રાખી અને એક બાજુએથી ગોલીય પદાર્થ જે છે તેને ગતિ કરાવવા માટે મુક્ત કર્યો.
તો તેણે અભ્યાસ કર્યો કે એ પદાર્થ નીચે જતો હોય ત્યારે પ્રવેગી ગતિ કરે છે, આ બાજુએથી ઉપર જતો હોય ત્યારે પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એટલે કે એનો વેગ શરૂઆતમાં જ્યારે નીચે જાય ત્યારે વેગ વધે છે અને જ્યારે ઉપર જાય ત્યારે વેગ વધે છે. અને અહીંયા જે ઊંચાઈએથી આપણે પદાર્થને મુક્ત કર્યો હોય લગભગ તે જ ઊંચાઈએ પદાર્થ સામેની બાજુએ પહોંચે છે. કદાચ થોડીક ઓછી ઊંચાઈએ પહોંચે પણ એનાથી વધારે ઊંચાઈએ તો એ પહોંચતો નથી જ. હવે ધારો કે આ બીજો પ્રયોગ જોઈએ તો એની અંદર એને શું કર્યું કે બીજી બાજુનો જે ઢોળાવ છે બરોબર એને થોડો ઓછો રાખ્યો. તો એણે જોયું કે અહીંયા ડાબી બાજુએથી પદાર્થ જે ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે જમણી બાજુએ પદાર્થ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને એ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ વધારે અંતર કાપે છે. હવે ત્રીજા પ્રયોગમાં એણે જોયું કે જો ઢોળાવની એક બાજુ સમતલ કરવામાં આવે અને અત્યંત લીસી સપાટી કરી નાખીએ એટલે કે લગભગ એને ઘર્ષણ રહિત આપણે કલ્પી શકીએ એવી, તો એણે જોયું કે જો બીજા સમતલનો ઢાળ શૂન્ય કરી નાખીએ તો બોલ અનંત અંતર સુધી અચળ વેગથી ગતિ કરે છે. બરોબર, આવા એણે અવલોકનો જોયા અને આ અવલોકનો ઉપરથી એણે જડત્વનો નિયમ રજૂ કર્યો. હવે જડત્વનો નિયમ એવું કહે છે કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ હંમેશા સ્થિર રહે છે અને ગતિમય પદાર્થ એ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. તો પદાર્થનો જે આ ગુણધર્મ છે એને જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો?